નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડિયો જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ 6 જાન્યુઆરી 2019 આપીને આવ્યા હતા તેમનું રિઝલ્ટ આવી ગયું છે। કાલે સાંજના સમયે તમારું રિઝલ્ટ આવી ગયું છે। આપણે ઘણા વિદ્યાર્થીઓને જણાવ્યું ત્યારે એમને પણ લાગ્યું હતું કે હજુ તો રિઝલ્ટ આવ્યું નથી, 24 તારીખ જેવું થઈ રહ્યું છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ બીજા વિદ્યાર્થીને કોમેન્ટ કરીને જણાવ્યું ત્યારે તેમને થયું કે રિઝલ્ટ આવી ગયું છે। પછી ત્યારબાદ એવી પણ વાત મળી કે મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે, પરંતુ મિત્રો મેરિટ લિસ્ટ આવ્યું નથી। તમારું ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ આવી ગયું છે। માટે જે કોઈ વિદ્યાર્થીને હજુ જેટલા પણ તમને રિઝલ્ટમાં માર્ક હોય તે જરૂર કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને તમારા માર્ક બીજા વિદ્યાર્થી જોઈ શકે અને બીજાના માર્ક તમે જોઈ શકો અને તમને અંદાજ આવી શકે કે મેરિટ કેટલા સુધી અટકશે। મિત્રો, તમારું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તે વિશે આ વિડીયોમાં તમને વાત કરવામાં આવશે। સાથે જે વિદ્યાર્થી મિત્રોને રીચેકિંગ કરાવવું છે તેને માટે કેટલો સમય છે, શારીરિક કસોટી માટે કયા સમયગાળામાં લેવામાં આવશે તે જાણવામાં આવશે અને શારીરિક કસોટીમાં 25માંથી 25 ગુણ પ્રાપ્ત કરવા હોય તો તેના માટે શું કરવું જોઈએ। મિત્રો, ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં એક લિંક છે, તે લિંકને સર્ચ કરીને તમે જોઈ શકો છો। તેની ઉપર લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલનો રિઝલ્ટ માટે જે આવશ્યક સૂચનાઓ છે, ખાસ સૂચનાઓ તે પણ લખી છે। જે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જે સૂચનાઓ લખી છે તે તમને જોવા મળશે। ત્યારબાદ મિત્રો, બીજી વસ્તુ છે કે તમારે પોલીસ કોન્સ્ટેબલની દોડમાં રીચેકિંગ કઈ જગ્યાએ કરવાનું છે તેનું એડ્રેસ પણ નીચે લખેલું છે, એ લિંક પર તમે ક્લિક કરીને જોઈ શકો છો। સાથે મિત્રો, જે વિદ્યાર્થી યુપીએસસી એક્ઝામની તૈયારી કરવા માગતા હોય તેવા વિદ્યાર્થી મિત્રો પણ એ નીચે લિંક આપેલી છે, લિંક પર સર્ચ કરીને જોઈ શકે છે। સાથે દોડમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થી પણ નીચે લિંક આપેલી છે, લિંકમાં સર્ચ કરીને તમે જરૂર જોઈ શકો છો। હવે મિત્રો, વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે। મિત્રો, તમારું મેરિટ લિસ્ટ તમારું પોલીસ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ છે તેને જોવા માટે નીચે જે લિંક આપેલ છે તે લિંકમાં સૂચના નંબર 1માં તારીખ 6/1/2019ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો એવું કરીને ત્યાં લખ્યું છે, તે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। મિત્રો, તમારી ફાઇનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો, ત્યાં લખ્યું છે ત્યાં તમારી ફાઇનલ આન્સર કી તમે જોઈ શકશો। મિત્રો, હવે અગત્યની વાત છે કે મિત્રો, આ ફાઇનલ આન્સર કીના વાદા અંગે કોઈ પ્રકારની રજૂઆત કરવાની રહેશે નહીં, સ્પષ્ટ રીતે લખ્યું છે। મિત્રો, જે ઉમેદવારને ઓએમઆર શીટનું રીચેકિંગ કરાવવું હોય તે 300 રૂપિયા તેમને ફી ભરવી પડશે અને દરેક ઉમેદવાર માટે છે SC, ST, જનરલ અને SC, BC માટે દરેકને 300 રૂપિયા ફી ભરવી પડશે। કયા જગ્યાએ સરનામું તમારે મોકલવાનું છે તો પોલીસ ભરતી બોર્ડ કચેરી, ગાંધીનગર તમારે મોકલવાનું રહેશે। મિત્રો, જે વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં ભૂલ થઈ છે, જેમ કે પુરુષ ઉમેદવારને મહિલા ઉમેદવાર અને મહિલા ઉમેદવારને પુરુષ ઉમેદવાર લખાઈ ગયું છે, જે વિદ્યાર્થીને ફોર્મ અંગેની કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો આ જે વેબસાઇટ જે નીચે લિંક આપી છે તેને સર્ચ કરીને તેની ઉપર જે હેલ્પલાઇન નંબર છે અથવા તેની ઉપર જે સરનામું છે ત્યાં જઈને રૂબરૂ જઈને મળી આવો અથવા તમે તેમને કોન્ટેક્ટ પણ કરી શકો છો અને કયા સમયગાળામાં તમે કરી શકશો। મિત્રો, ફિક્સ સમયગાળો આપ્યો છે 5/2 એટલે કાલથી 5/2/2019થી 12/2/2019 સુધીમાં તમે સુધારો વધારો જે તમારે ત્યાં કરવાનું છે તે કરશો તો તમારું સ્વીકારવામાં આવશે, નહીં તો નહીં સ્વીકારવામાં આવે। મિત્રો, વધુ ઓનલાઈન અરજી વખતે કોઈ પણ ઉમેદવારને જાતિની વિગત ભરવાની કોઈને ભૂલ થઈ હોય તો મિત્રો તેવા ઉમેદવાર માટે પણ સ્પષ્ટ સૂચના લખી છે। મિત્રો, જે ઉમેદવારને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો જરૂર અંદર જે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં લિંક આપી છે તેને સર્ચ કરીને જોઈ શકે છે। હવે મિત્રો, ખાસ વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ અંગે જાણવું છે, મિત્રો પહેલાં તમે તમારી જેટલા પણ માર્ક આવે છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને તમને બીજાના માર્ક જાણવા મળશે અને બીજા તમારા માર્કને જાણવા મળશે। હવે મિત્રો, બે વસ્તુની વાત કરીએ કે તમારું મેરિટ લિસ્ટ ક્યારે આવશે। મિત્રો, તમારું મેરિટ લિસ્ટ 10 તારીખથી 15 તારીખની આસપાસના સમયગાળામાં આવી જશે। મિત્રો, 10થી 15 સુધીના સમયગાળામાં જરૂર આવી જશે અને મિત્રો, તમારી શારીરિક કસોટી સ્પષ્ટ રીતે લખ્યું છે, તમારું શારીરિક કસોટી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવામાં આવશે। મિત્રો, જે વિદ્યાર્થી દોડની તૈયારી શરૂ કરી છે તે હંમેશા યાદ રાખે કે તમારી શારીરિક કસોટી ફેબ્રુઆરીના એન્ડિંગથી શરૂ કરવામાં આવશે અને જે કોઈ વિદ્યાર્થીને દોડની તૈયારી માટે ખાસ ટિપ્સ જોઈતી હોય તો મિત્રો નીચે જે વેબસાઇટ આપી છે વેબસાઇટને ઉપર ક્લિક કરીને તમે
જોઈ શકો છો કે 5 કિમીની રનિંગ માટે તમારે શું ધ્યાન રાખવું જોઈએ દરેક વખતે વિડીયોમાં જણાવ્યું છે, છતાં પણ તે તમારે વાંચવું હોય તો વેબસાઇટ પર ક્લિક કરીને તમે વાંચી શકો છો। હવે મિત્રો સામાન્ય રીતે જણાવી દઈએ, જ્યારે પણ તમારે હાલમાં જે વિદ્યાર્થીને ઓછા માર્ક આવ્યા છે, એવું લાગે છે કે સર મારે 45થી ઓછા માર્ક છે, તેવા વિદ્યાર્થી મિત્રો તમે રનિંગ તો ચાલુ જ રાખો, પરંતુ તમે સાથે તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, વનરક્ષકની એક્ઝામની તૈયારી કરો। આપણે પણ 10 તારીખથી જ, જ્યારે તમારું મેરિટ લિસ્ટ 10 તારીખના આસપાસના સમયગાળામાં આવી જશે, ત્યારે તમને જણાવીશું કે તમારે તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, જીપીએસસી અને યુપીએસસી દરેક એક્ઝામ વિશે આપણે રોજના 15થી 20 વિડીયો અપલોડ કરીને તમને દરેક સબ્જેક્ટનું એપ્રિલ પહેલાં થઈ જાય માર્ગદર્શન, 500થી વધુ એપ્રિલ પહેલાં વિડીયો થઈ જાય અને તમને દરેક વિષયનું માર્ગદર્શન કરીશું। અને જે વિદ્યાર્થીને એવું લાગે છે કે સર મારે 50થી વધારે માર્ક છે, તેવા વિદ્યાર્થીને કોંગ્રેચ્યુલેશન, તેવા વિદ્યાર્થીને ખૂબ અભિનંદન, તમારા સારા માર્ક છે, તમારે દોડની તૈયારીમાં સખત મહેનત લગાવી દો, તમારું જરૂર સિલેક્શન થશે। મિત્રો જે વિદ્યાર્થીને 40થી વધુ માર્ક છે તે જરૂર કોમેન્ટ કરીને જણાવે, જેથી કરીને બીજાના માર્ક જોઈ શકે। સાચા માર્ક લખવા વિનંતી, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો પોતાના સાચા માર્ક લખતા નથી મિત્રો, જેથી કરીને બીજા વિદ્યાર્થી જાણીને ઉદાસ થાય છે કે સર મારે ઓછા માર્ક છે અને વધારે છે, મારું સિલેક્શન નહીં થાય। મિત્રો સાચા માર્ક લખજો, જેથી કરીને તમને અને બીજાને પણ સાચી માહિતી મળી શકે। મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ આવે તે વિડીયો જરૂર લાઇક કરે, બીજાની મદદ માટે જરૂર શેર કરે અને ચેનલ પર સબસ્ક્રાઇબ ન કરે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે। અને હા મિત્રો, દોડની તૈયારીમાં સારા ગુણ મેળવવા માટે સૌથી ઉપયોગી ટેકનિક છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે વાર્મઅપ સ્ટ્રેચિંગ જરૂર કરો, ત્યારબાદ જેથી વાર્મઅપ સ્ટ્રેચિંગ કરવાથી તમારા માંસપેશીઓમાં દુખાતું હશે તો થોડું ઓછું થઈ જશે। અને મિત્રો ગ્રાઉન્ડમાં જયા પછી ધીરે દોડવાની શરૂઆત કરો। પોતાનો સ્ટેમિના, પોતાની ક્ષમતાને પહેલાં માપો, કેટલી તમારી ક્ષમતા છે। ત્યારબાદ મિત્રો બીજી વસ્તુ છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યાર પછી ધીરે દોડવાનું શરૂ કરો અને દોડતા થાક લાગે તો એક જગ્યાએ ઊભા ના રહેશો, થોડું ચાલીને તમારી દોડ તો ચાલુ જ રાખો। પરંતુ મિત્રો નાકથી દોડ સમયે હંમેશા યાદ રાખવું કે શ્વાસ પર નિયંત્રણ મેળવવા માટે નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો, જેથી કરીને તમને થાક ન લાગે। અને મિત્રો એક જગ્યાએ દોડતા સમયે ન ઊભું રહેવું અથવા બેસી ન જવું, જેથી કરીને કન્ટિન્યુ દોડ કરીને બેસી જવાથી અથવા ઊભું રહેવાથી તમારા પગ ભરાઈ જાય છે। માટે મિત્રો જે કોઈ વિદ્યાર્થી દોડ કરી રહ્યા હોય તે હંમેશા યાદ રાખે, શ્વાસ પર નિયંત્રણ મેળવવાની ટેકનિક તમને આવડી હોવી જોઈએ, પોતાના શરીરનું તમને ભાન હોવું જોઈએ, પોતાના શરીરની ક્ષમતાનું તમને ખબર હોવું જોઈએ, તમારી પાસે એક રેકોર્ડ બુક હોવી જોઈએ, કયા દિવસે કેટલી રનિંગ કરી। અને સામાન્ય દુખાવો રહેશે, એટલે કોઈ પણ જગ્યાએથી તમારે બિનજરૂરી દવાઓ ખાઈને તમારા શરીરને નુકસાન કરવાનું નથી। જો તમને મસલ્સમાં દુખાતું હોય તો બરફ ઘસીને તમે માલિશ કરી શકો છો, પરંતુ હાડકામાં દુખાય તો સ્પેશિયલ કોઈ જગ્યાએ કોમેન્ટ કર્યા વગર ડૉક્ટર પાસે જઈને તમે યોગ્ય માર્ગદર્શન કરી શકો છો। કોઈ પણ જગ્યાએ બિનજરૂરી તમારો દુખાવો દૂર નહીં થાય, ડૉક્ટર પાસે જ જવાનું, દુખાય તો સ્પેશિયલ સારા ડૉક્ટર હોય તેની પાસે જઈને માર્ગદર્શન લેવાનું અને ડૉક્ટર તમને જણાવશે કે આગલા દિવસ રનિંગ કરવી કે ન કરવી। મિત્રો તમને કોઈ પણ પ્રકારની ક્વેરીઓ કોમેન્ટ કરીને જણાવજો। અને સાથે મિત્રો તમે યાદ રાખજો કે દોડ સમયે તમે પૂરેપૂરો જોશ લગાવી દો અને પોલીસ કોન્સ્ટેબલ બનવાનું તમારું સપનું સાકાર કરી દો। અને મિત્રો ઘણા વિદ્યાર્થી સખત મહેનત કરી રહ્યા છે, તમે પણ સખત મહેનત કરો। અને એક હંમેશા યાદ રાખજો કે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે કોઈ પણ જગ્યાએ અટકશો નહીં, કોઈ પણ જગ્યાએ ભટકશો નહીં અને કોઈ પણ પરીક્ષા છોડશો નહીં। અને મને ખબર જ છે કે આપણી ચેનલના જેટલા પણ સબસ્ક્રાઈબર છે તે જરૂર આ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં સારા માર્ક લાવ્યા છે। અને મિત્રો જે પણ વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની રનિંગમાં 25માંથી 25 ગુણ પ્રાપ્ત કરવા માગે છે, આ ચેનલ સાથે જરૂર સંકળાયેલા રહે, કારણ કે આ ચેનલ પર તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે। અને સાથે મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને હજુ પણ લાગતું હોય કે સર મારે ઓછા માર્ક છે તો તે જરૂર કોમેન્ટ કરીને જણાવે। મિત્રો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનો તેના માટે સખત પ્રયાસ કરો, તમારી જીત નિશ્ચિત છે। 5 કિમી પાર પોલીસ કોન્સ્ટેબલની વર્દી તમારી માટે તૈયાર છે। તમે 5 કિમીમાં આ વખતે જોશ લગાવી દીધો તો તમે હોશ સાથે પોલીસ કોન્સ્ટેબલ બની જશો। સખત મહેનત કરો, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરજો। મિત્રો જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ।